તારીખ આજે 11 જૂન 2026 સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. આજે એકાદશી છે, અધિક મહિનાની એકાદશી છે. હવે અધિક માસને ફક્ત છેલ્લા 4 દિવસ બચેલા છે. તો દાન પુણ્ય જે કંઈ પણ બીજા સુકૃત હોય એના માટે તમારી પાસે 4 દિવસ બચેલા છે. તમારે જે કંઈ કરવું હોય તે કરી દેજો. બીજી એક વાત એવી છે કે ભાઈ નારગોલ્લા પાટોત્સવની વાત કરવાની છે, તે છેલ્લે આપણે કરશું. નારગોલ્લા પાટોત્સવની આજે આમંત્રણ પત્રિકા આપણી પાસે આવી ગઈ છે. આપણે છેલ્લે વાંચશું, એટલે 5 મિનિટ બાકી હોય ત્યારે મને જરા જણાવજો. હવે રોજના અનુક્રમમાં આપણે શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું જે શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. તત્તુ સમન્વયાત નામનું જે સૂત્ર જે છે તે તત્તુ સમન્વયાત નામનું સૂત્ર જે છે તે આપણે જોઈ રહ્યા છે. એમાં આપણે ગઈકાલે જે મીમાંસકો ઉપનિષદ અને વેદાંતમાં એમ કહી કે જે વિધિ વાક્ય જે છે તેનું પ્રતિપાદન કરેલું છે, એવી જે પોતાની રીત કે પોતાના મુદ્દા જે મૂકે છે એમાં આપણે વેદાંતીઓનો પક્ષ જોયો કે વેદાંતીઓ કહે કે નહીં, સ્વરૂપ સિદ્ધ વાક્ય, ભગવાનના સ્વરૂપ સિદ્ધ વાક્યો પણ વેદાંત અને ઉપનિષદમાં કયા છે. એટલે વિધિ વાક્યોનું કોઈ સ્થાન નથી. એટલે વિધિ વાક્યોનો નિરાશ કર્યો, એ આપણે આખી રીત જોઈ. એ પછી આપણે એક એવો મત જોયો કે જેમાં એમ કહી કે ફક્ત ને ફક્ત ધ્યાન વિવાદ જોયો કે ધ્યાન દ્વારા એમ કહી કે એ પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય, એ જોયું. અને હવે અત્યારે આપણે વાક્યાર્થ જ્ઞાનવાદ અને એનું ખંડન જોઈશું. બરાબર, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. વાક્યાર્થ જ્ઞાનવાદ વાક્યથી લોકોને જ્ઞાનની બહુ મોટી એમ કહી કે ભ્રાંતિ થઈ જાય છે ઘણી વખત, અને એ વાક્યાર્થ જ્ઞાન હોય છે એને જ ઘણા લોકો મુખ્યપણે માને છે. એટલે એનું અહીંયા હવે ખંડન આવશે, એ આપણે જોઈએ. વળી વાક્યમાંથી વાક્યાર્થનું જ્ઞાન મેળવવું એટલાથી બ્રહ્મભાવ પ્રાપ્ત થઈ જતો નથી. ભગવાને આની બહુ સરસ વાત વચનામૃતમાં કરેલી છે કે ભાઈ જ્યાં સુધી તમને બ્રહ્મનો સાક્ષાત્કાર નહીં થતો કે આત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર નહીં થતો, ત્યાં સુધી શાસ્ત્રોમાં જે આત્માના સ્વરૂપનું નિરૂપણ કરેલું છે કે પરમાત્માના સ્વરૂપનું નિરૂપણ કરેલું છે, એ ફક્ત સાંભળવાથી કે વાંચવાથી તમને એ બંનેના સ્વરૂપ એટલે આત્મા અને પરમાત્માના સ્વરૂપના ફક્ત ને ફક્ત શ્રવણ માત્રથી કે વાંચન માત્રથી એ સ્વરૂપનો જે આનંદ આવવો જોઈએ તે તમને આવશે નહીં. એનું કારણ એવું છે કે અલગ અલગ પ્રકારના દુનિયામાં જે વિષય હોય એમાં ઘણા વિષય એવા હોય કે જે ફક્ત શ્રવણથી તમે સમજી જાઓ તો તમને એની વ્યવસ્થિત સમજણ થઈ જાય. ઘણા બીજા વિષય એવા પણ હોય કે જે શ્રવણની સાથે તમારે એ વિષય જે કોઈ છે એને સમજવા પડે પોતાની રીતે, તો તમને સમજ પડે. પણ ઘણા વિષય બીજા એવા હોય કે જે અનુભવ સાક્ષાત્કારના હોય, કે જે એકલા શ્રવણ અને મનનથી એનું કામ નહીં થાય. સમજો, કારણ કે શ્રવણ જે છે તે ફક્ત ને ફક્ત ઇન્દ્રિયોમાં રહેલું જ્ઞાન છે, ઇન્દ્રિયગત જ્ઞાન છે. મનન અને નિધિધ્યાસ જે છે તે અંતઃકરણમાં રહેલું જ્ઞાન જે છે તે છે. પણ સાક્ષાત્કાર જે છે તે આત્મામાં રહેલું જ્ઞાન છે. એટલે આત્મામાં પોતાના સ્વરૂપનું જ્ઞાન એટલે કેવી રીતે? ભાઈ આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એ તમે શાસ્ત્ર દ્વારા સાંભળો છો કે શાસ્ત્રમાં વાંચો છો તો એ તો ફક્ત તમારા ઇન્દ્રિયોમાં જ્ઞાન થયું. કારણ કે ક્યાં તમે એને સાંભળ્યું, ક્યાં તમે એને દ્રષ્ટા થઈને વાંચ્યું, એ તો ફક્ત ઇન્દ્રિયગત જ્ઞાન છે. એ પછી એની શરૂઆત મનન થાય, એનો નિધિધ્યાસ કરવો પડે. નિધિધ્યાસ કરવા માટે તમારે મન દ્વારા જે કંઈ વાતનું તમે મનન કરો એ નિધિધ્યાસમાં શું છે, એમાં બુદ્ધિ અને ચિત્ત પણ પછી ઇન્વોલ્વ થાય. એટલે બુદ્ધિ અને ચિત્ત જ્યારે ઇન્વોલ્વ થાય એની અંદર, એટલે ચિત્ત દ્વારા એનું ચિંતન થાય અને બુદ્ધિ દ્વારા એનો નિશ્ચય થાય. એટલે પછી ધીરે ધીરે એ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર જે છે એ આત્માથી સૌથી નજીક એ રહેલા છે. એટલે આત્માનું જે જ્ઞાન જે છે તે સવિશેષ મન દ્વારા પ્રકાશમાન થાય છે.
કહેવાનો મતલબ એવો છે, એટલે અંતઃકરણ દ્વારા પ્રકાશમાન થાય છે. કહેવાનો મતલબ એવો છે કે જ્યારે એનો નિધિધ્યાસ થાય છે અંતઃકરણમાં, પછી એનો સાક્ષાત્કાર કોનામાં, એટલે આત્મામાં, પોતાનામાં થાય છે કે ભાઈ આત્માનું પોતાનું સ્વરૂપ આવું છે. દાખલા તરીકે બહુ સિમ્પલ વાત, માલપુઆ અને દૂધપાક. તો માલપુઆ અને દૂધપાકની રસોઈ અધિક મહિનો, મંદિર જેવી જગ્યા, બ્રાહ્મણોને જમાડવા, એની જોડે પાછા યાગનું જમણ. તો આટલું બધું કોમ્બિનેશન, જે આટલા બધા સંજોગો જે સર્જાય, શુભ સંજોગો, એ શુભ સંજોગો જ્યારે સર્જાતા હોય ત્યારે એનો લાભ ઉઠાવવો જોઈએ. હવે આપણે લગભગ છેલ્લા 15-20 દિવસથી આ બાબતની ચર્ચા તો કરીએ છીએ વોટ્સએપ હેન્ડલ પર પણ અને અહીંયા પણ ઘણી વખત. તો હવે એમાં જે અધિકારી હતા અને જે લોકોએ એનો લાભ લીધો, એને ખબર પડી કે એ આનંદ કેવો હતો. કે ભાઈ 50 બ્રાહ્મણ કે લગભગ 60-65 જેવા બ્રાહ્મણ જમી ગયા, ટિફિનો લઈ ગયા, દૂધપાક જોડે પહેલાં પૂરી રાખેલી, પછી માલપુઆ પણ આવી ગયા, છેલ્લા સમય પર એક ભાઈ મૈસૂફ લાવ્યા તો મૈસૂફ આવી ગયો, એના પછી એક સેવા પછી આઈસ્ક્રીમની થઈ તો આઈસ્ક્રીમ પણ આવી ગયું. તો આટલી બધી ક્રિયા એક સાથે એક જ જગ્યા ઉપર, એક સમય ઉપર, મંદિર જેવી જગ્યા ઉપર થાય, એટલે એના માટે કોઈ સંજોગો આટલા બધા બનવા. હવે આ જે હોય તે પરમાત્માની કૃપા કે અનાયાસે જ થતું હોય. આમાં કોઈ એક વ્યક્તિ આટલું બધું કરી નહીં શકતો. તો હવે જ્યારે થઈ ગઈ હોય એ ઘટના, કે જ્યારે થતી હોય, તો એમાં તમારે સહભાગી થઈ જવું જોઈએ. હવે જે સહભાગી થયા એને એનો હકીકતમાં આનંદ આવે કે ના ભાઈ આપણું આ કામ થઈ ગયું. બાકી જેણે એ ઘટના વિશે ફક્ત ને ફક્ત સાંભળ્યું છે, શ્રવણ કરેલું છે, તો એને એ ઘટનામાં જે આનંદ આવ્યો એ વિશેષ આનંદનો લાભ એને ન થાય. હા, જ્ઞાન, એના શ્રવણ દ્વારા એને જ્ઞાન થયું કે આવી ઘટના ઘટી ગઈ, પણ એનો આનંદ નહીં આવે, કારણ કે એ ઘટનાનો એ સહભાગી હતો નહીં. એટલે દુનિયામાં ઘણી બધી ઘટનાઓ એવી છે કે જેના તમારે પોતે સહભાગી થવું પડે. દાખલા તરીકે તમારે જીવા દ્વારા દૂધપાકનો સ્વાદ, તો હું અહીંયા ગમે એટલું વર્ણન કરું કે દૂધપાક અને માલપુઆ તો ચોખ્ખા ઘીને એના જેવી કોઈ વસ્તુની ખાવાની મજા આવી જાય આમ તેમ, પણ એ જ્યાં સુધી પેલો ચાખવાવાળો કે જમવાવાળો જાતે એને પોતે ગ્રહણ ન કરે ત્યાં સુધી એનો જે રસ કે એનો જે સ્વાદ જે છે, એનો જે આનંદ એને ન આવે, એનું સુખ નહીં આવે. એટલે એ વાતનું વર્ણન કરવાથી એનું સુખ નથી આવતું. બસ આ જ કેટેગરીમાં આત્મા અને પરમાત્મા આવે છે. તમે એનું વર્ણન શાસ્ત્રો દ્વારા સાંભળ્યા કરો કે વાંચ્યા કરો તો એના દ્વારા એનું રિયલ સુખ જે છે તે તમને આવતું નથી. એઝ ગુડ એઝ દૂધપાક. ભગવાને એ દૂધપાકનું જ ઉદાહરણ વચનામૃતમાં પણ આપેલું છે, દૂધનું આપેલું છે, બરાબર. એટલે તમારે એ આનંદ મેળવવા માટે પેલો કહીને કે ભાઈ જેણે મોતી મેળવવા છે એને મરજીવા થઈને સમુદ્રમાં કૂદવું પડે. તો તમારે તમારા સ્વરૂપનું સુખ જોઈતું હોય તો તમારે એ ભગવાનનું ધ્યાન, ભજન, ઉપાસના કરવી પડે. ભગવાનની મૂર્તિના સહારાથી તમને તમારા પોતાના આત્માનું સ્વરૂપ પણ એકદમ પ્રકાશમાન જે છે તે ભાસશે, અને ભગવાનનો સાક્ષાત્કાર થશે તો જ એ થશે બાજુ, તો એ પણ તમને થઈ જશે. હવે હું આમાં કોઈ ગેરંટી તમને ન આપે કે ક્યારે થાય, આજે થાય, કાલે થાય, 1 જન્મે થાય, 2 જન્મે, પણ જો તમે મંડેલા રહો તો 100% તમને વિશેષ આનંદ મળે ખરો. હવે જ્યારે તમને આનંદ મળે ત્યારે તમે એના સાક્ષી પોતે જ થાઓ. તમે એ બીજાને પણ નહીં કરી શકો. તમે કદાચ બીજાને એનું વર્ણન કરો કે એ આનંદ આવો છે, તેવો છે, ફલાણું છે, ઢીમકું છે, તો પણ તમારા શબ્દો એ આનંદનું તમને જેટલો આનંદ એ સમયે તમારા સ્વરૂપનો કે ભગવાનના સ્વરૂપનો આવે છે તેનું તમે શબ્દ દ્વારા યથાર્થ વર્ણન ન કરી શકો. બસ કારણ કે એ બાબત અનુભવની છે, એટલે એમાં ત્યાં તમારા શબ્દો ત્યાં પહોંચી શકતા નથી. આનંદ એક એવો વિષય છે કે જે તમારે પોતે એના સાક્ષી થઈને એને ભોગવવો પડે. આનંદ શબ્દ ફક્ત ને ફક્ત તમારા કાનમાં, હું અત્યારે આનંદ 10 વાર બોલ્યો, એનાથી તમને આનંદ આવી ગયો? સમજો, કાનમાં આનંદ સાંભળવાથી આનંદ નથી આવવાનો. તમને બધાને પણ ખબર છે કે આ માણસ શાંતિથી હાથીની જેમ ચાલે છે અને આને કોઈની પરી નથી, બેપરવા માણસ છે અને એની રીતે બિંદાસ એનું જીવન જીવે છે, બરાબર છે. ઘણા લોકોને એવું હોય પણ ખરું કે આપણે પણ આવી રીતે કરી શકીએ છીએ, ઘણા નહીં કરી શકતા, ઘણા કરવા જાય છે
પણ એનાથી થતું નથી. હવે હું એમ નહીં કહેતો કે એમાં કંઈ વિશેષ હું કરું છું, હું તો જેમ જેવો છું તેવો ને તેવો જ રહું છું, પણ બીજા એટલે નહીં કરી શકતા કે ભાઈ એને એ પ્રમાણે કરવા માટે જે બીજું છોડવું પડે એનાથી છૂટવું જોઈએ ને. મારે આ થાંભલો પકડવો છે તો આ થાંભલો છોડવો પડે, કારણ કે બંને થાંભલા હું સાથે તો પકડી નહીં શકું. એટલે જગત પ્રત્યે તમારું જેટલું બેપરવાહપણું થાય એટલું જ પરમાત્મા પ્રત્યે તમને હેત થાય કે તમે તમારી મસ્તીમાં શાંતિથી જીવી શકો. હવે તમે જગત પ્રત્યે જ એટલા બધા કોન્શિયસ રહો ને પછી કોઈ બોલી જાય ને તમને ખોટું લાગી જતું હોય, વાતે વાતે તમે રિસાઈ જતા હોવ, તમારી બુદ્ધિમાં એકદમ પેલો કેવો કે તમો ગુણ અને રજો ગુણનો ભેગ ભરેલો હોય કે કોઈ બોલે એટલે જરા કોઈ બોલે ને તમને મરચી લાગી જાય, તો પછી તમે સુખ કેવી રીતે લેવાના, આનંદ કેવી રીતે લેવાના? એ તો તમને દુઃખી કરવા તો બહુ આસાન છે. અને દુનિયામાં દરેક બીજો માણસ તમને દુઃખી કરવા માટે તત્પર થઈને પડેલો જ છે. તો પછી તમે એવી રીતે ગજગતિ ચાલતી કેવી રીતે ચાલી શકવાના? કે તમારો ચહેરો બી એવો ખુશ કેવી રીતે રહી શકે? કે આનંદ નામનો ગુણ જે છે તે તમારી ઉપર છલકાય કેવી રીતે? સમજો, કારણ કે તમે પોતે જે બીજું નિયંત્રણ કરવું પડે તે નહીં કરી શકતા. એટલે પહેલાં શું છે કે તમારે જે નહીં કરવાનું એનું નિયંત્રણ કરવું પડે, અને પછી શાંતિથી તમે જીવો તમારી જિંદગીમાં. તમારે કોઈ બીજાની જરૂર જ નથી. હું તમને હજુ પણ કહું છું, એક ઇંગ્લિશનું બહુ જોરદાર વાક્ય છે, અલોન ઇઝ મોર પાવરફુલ ઓર અલોન ઇઝ ધી મોસ્ટ પાવરફુલ. અલોન એટલે એકલા રહેવું બહુ પાવરફુલ, બહુ શક્તિમાન વસ્તુ છે. પેકેટ જે છે આપણા યજમાન, બરાબર, નારગોલ પાટોત્સવના આપણા યજમાન જે છે મેહુલભાઈ, એ એકલા હરિદ્વાર ચાલ્યા ગયા. એ પહેલાં ક્યાં ગયા? એ અને પછી પેલા જે બીજા ભાઈ જે છે તે બંને ક્યાં ગયા? ઉલ્હાશ્રમ સુધી જઈ આવ્યા, બરાબર છે. તો એ બંને એકલા જઈ આવ્યા અને અત્યારે હરિદ્વાર પણ પેલા ભાઈ એકલા ગયા. તો એ ભાઈ એકલો જે દર વર્ષે જઈ શકે છે તેનો મતલબ એવો છે કે તમને બહાર એ બહુ ઠંડો લાગે છે, કે બહાર તમને એવો લાગે છે કે ભાઈ એને બિચારાને પોતાનું કામ બી પૂરું નહીં કરી શકતો એવો લાગે છે, પણ અંદરથી એ માણસ આપણા બધા કરતાં બહુ મજબૂત છે. કારણ કે એને ટોળામાં રહેવાની જરૂર નહીં પડતી, એ એકલો જીવી જાણે છે. હવે એના જીવનમાં તો કોઈ છે જ નહીં, મા નથી, બાપા નથી, બાયરી નથી, છોકરા નથી, કોઈ નથી, તો પણ એકલો જઈ શકે છે ને. હવે આ ધનસુખભાઈને કેટલા વર્ષોથી હરિદ્વાર જવું હશે કે પુલાશ્રમ જવું હશે, એ નહીં જઈ શકતા. એના છોકરા છે, ઘરવાલી છે, છોકરાને ત્યાં છોકરા આવી ગયા, વહુ છે, બધા જ છે, પણ એ નહીં જઈ શકે. હે, સમજા મારી વાત? એટલે કહેવાનો મતલબ શું છે કે એકલો માણસ એકલો છે એમ માનીને તમને એવું લાગે કે એ કમજોર હશે કે એવું, એ બહુ ખોટી ગણતરી જ તમારી. જે એકલો જીવી શકે છે તે સૌથી વધારે પાવરફુલ માણસ છે, બહુ મજબૂત માણસ છે. કારણ કે એકલા રહેવું એ પોતાનામાં જ એક ચેલેન્જ છે, સમજો, બરાબર. અને તમને ઘણા લોકો એવા ડરાવા પણ આવે કે જો બુઢાપો જશે નહીં, એકલા રહેવું બહુ અઘરું છે, સેવા કોણ કરશે, આમ છે તેમ છે, બધા બહુ ડરાવા આવે તમને. કારણ કે લોકોના પોતપોતાના અનુભવ છે ને લોકોની બધાની અલગ અલગ કેપેસિટી છે ને, માર ખાવાની, માર સહન કરવાની, દુનિયાની જે કોઈ હાંક છે એને ઝીલવાની. એટલે બધા એ પોતપોતાના હિસાબે તમને કહેવા આવે. પછી તમે કેટલા સ્ટ્રોંગ છો માનસિક રીતે એ જોવાય. ત્યારે તમારો ચંદ્રમાં ક્યાં બેઠેલો છે, કોઈ દુષ્ટ ગ્રહથી એ દુષ્ટ નહીં થતો ને એની ઉપર આધાર છે. કોઈ ગમે તે કહે, તમારે કેટલું લેવું હોય તમારી ઉપર છે. એટલે એ તમારો ચંદ્રમાં એમાં મજબૂત જોઈએ, સમજો. એટલે ભાઈ તમને એ વાતનું જ્ઞાન આવે કે ભાઈ તમે પોતે જ આ લોકમાં આવેલા એકલા, જવાના એકલા, તો રહેવાનું એકલું છે, એમાં કા બહુ મોટી વાત છે. પણ હવે એ તમને સમજતા દુનિયા આખી નીકળી જાય, આખો જિંદગી નીકળી જાય, પણ તમે સમજો નહીં. તમને બધાને ખબર છે કે આવેલા એકલા છો ને જવાના એકલા છો, તો અહીંયા રહેવાનું પણ એકલા જ હોય. તો અહીંયા તો આ બધા ભીડમાં જે લોકો મળે છે તે તો તમને બાય ડિફોલ્ટ મળેલા છે. બાય ડિફોલ્ટ એટલે ખબર ને, પાછું તમને પાછું સમજાવવું અઘરું પડી જાય. આ કોમ્પ્યુટરમાં ને એમાં ડિફોલ્ટ પેજ આવી જાય, એટલે એ તમે મૂકેલું નહીં હોય, પણ આની જાતે જ આવી જાય અનાયાસે. તો આપણે બધા અનાયાસે કરીને સંજોગે કરીને ભેગા થયા જ, બાકી આવેલા એકલા ને જવાનું એકલા જ છે. તો એ ખ્યાલ તમને એક વખત આવી જાય અને તમે એ રીતે પછી જીવતા શીખી જાઓ. અને સૌથી મોટી વાત, તમને એ બાબતનું પહેલાં પૂરેપૂરું જ્ઞાન જોઈએ કે હું એકલો છું નહીં, મારી જોડે ભગવાન છે જ, મારી જોડે એટલે દરેક જોડે છે. તો તમે એ રીતે એ ભગવાનનો આધાર લઈને જીવતા શીખી જાઓ તો તમને કોઈની જરૂર નથી, કોઈ વ્યક્તિની જરૂર નથી. ઘણા લોકો એવું કહે કે ભાઈ મારી ઘરવાળી નથી કે ઘરવાળી મરી ગઈ, એકલો જ ઘરમાં રહું છું ને નિશાસા મૂકે પાછો.
એકલો ઘરમાં રહું છું. તો એમાં એકલો ઘરમાં રહે એમાં નિશાસા શા મૂકવાના? આ બધા જંગલોમાં તપ કરવા જાય, ગુફાઓમાં તપ કરવા જાય, તે એકલા જ જાય જ ને તો, અને એને જ ભગવાન મળે છે. તો આ તો ઉલટી ભગવાને તમારા માટે શું વ્યવસ્થા કરેલી છે ભગવાનનું ભજન કરવા માટે, સમજો. પણ તમે સમજી નહીં શકતા. તમને એમ કે ભાઈ આના વગર નહીં ચાલે ને પેલા વગર નહીં ચાલે. પણ જેટલા લોકો અનાથ થઈ જાય છે કોરોનામાં, જેટલાએ પોતાના એલ્ડર્સ ગુમાવી દીધા કે પતિ પત્ની જે કોઈ એક ગુમાવી દીધા, એ એકલા જીવે જ છે ને. હવે જીવવું જ પડે ને, કાં જવાના? એટલે તમારે એ પ્રમાણે તૈયારી બતાવવી પડે, તૈયાર થવું પડે કે ભાઈ મારે આ પ્રમાણે જીવવું છે. તો એના માટે ફંડામેન્ટલ્સ શું છે? આટલું હું કરી શકીશ, આટલી હાંક હું ઝીલી શકીશ. પછી તમે આ હાંક ઝીલી શકો, પછી તમે તમારે હિસાબે એકલા જીવતા શીખી જાઓ અને તમે આનંદમાં પણ રહી શકો. તમને કોઈની જરૂર નથી, બરાબર? કરવું પડે, પણ દરેક બાબતમાં કંઈ પણ પામવું હોય તો એના સ્ટેપ હોય. એટલે વાક્યાર્થ જ્ઞાન ફક્ત શરૂઆત છે. વાક્યનું જ્ઞાન તમે જે અત્યારે સાંભળો છો શાસ્ત્રમાંથી, એ ફક્ત શરૂઆત છે. ધીસ ઇઝ ધ બિગિનિંગ. આ ખાલી શરૂઆત છે, આ પિક્ચરનો એન્ડ નથી. એટલે ઘણાને એવું થઈ જાય વાક્યાર્થ જ્ઞાન હોય, મોઢે બોલતા થઈ જાય. શ્રુતિ સ્મૃતિ, પેલા યુપી બિહારમાં તમે જાઓ ગંગાજીના કિનારે તો પેલા બધા વિધિઓ મોઢે નહીં બોલતા. તમે લોકો ગયા હતા ત્યારે આ શ્રાદ્ધ કરાવી નાખું, પેલું ને બધું મોઢે જ બોલે એ લોકો. પણ એ બિચારા સાંજ પડે ને એના પેટનું રડવામાં એને તકલીફ પડતી હોય. એને વાક્યાર્થ જ્ઞાન તો છે, એ શાસ્ત્રી છે, એને કર્મકાંડ પણ આવડે છે, પણ એના પેટનું રડવામાં જે ઊંચો નહીં આવતો. તો આનંદ તો ક્યાંથી લેવાનો હોય? વાક્યાર્થ જ્ઞાન છે એને. એ પિંડ સ્નાન, એ પિંડ દાન કરાવે છે કે પિંડ વિધિ આખી કરાવે છે, એને ખબર જ છે કે જીવ આલોક છોડીને જાય છે, પરલોકમાં જાય છે, એના માટે આ લોકો વિધિ કરવા આવેલા છે, એને એ બધી ખબર છે. તો પછી એ આનંદમાં કેમ નહીં રહી શકતો? કેમ? એના પેટ માટે જ ઉલઝેલો જ, તો કાં આનંદમાં રહેવાનું? સમજો. એટલે વાક્યાર્થ જ્ઞાન શરૂઆત છે. વાક્યાર્થ જ્ઞાન થઈ જાય એટલે એવું નહીં માનવાનું કે ભાઈ મને બધું જ્ઞાન થઈ ગયું. સ્વામી રામસુખદાસજી પાસે આ ઉદાહરણ મેં આગળ પણ આપેલું. સ્વામી રામસુખદાસજી પાસે એમણે કથા કરી અને પછી એક ભાઈ આવીને કહે કે મને સ્વામી એવું લાગે છે કે મને જ્ઞાન થઈ ગયું છે. રામસુખદાસજી કહે સારી વાત છે. રામસુખદાસજી છેલ્લા 100 વર્ષમાં ભારતમાં જેટલા પણ સંતો થઈ ગયા એમાં ટોપ 10 સાધુ સંતોમાં આવે. હવે એ કયા મતના હતા શું એ બધી ચિંતા નહીં કરો, પણ કોઈ પણ મતના, ભારતના જેટલા પણ સાધુ છે કોઈ પણ મતના, તમે રામસુખદાસજીની વાત કરો એટલે એ તમને રિસ્પેક્ટ આપે. કારણ કે નિર્વિવાદી માણસ અને સાધુના પૂરેપૂરા નિયમમાં રહ્યા, લગભગ 92 કે 93 વર્ષ સુધી જીવ્યા અને એક ડિસિપ્લિન કેલેન્ડર એમણે મેન્ટેન રાખ્યું આખી જિંદગી. કે સાધુ જ્યારે નવો સાધુ બને ત્યારે એણે શું કરવું, ઉંમર થાય પછી એણે શું કરવું, એની નીચેના સાધુ જોડે એની કેવી વર્તણૂક હોવી જોઈએ, શું કરવું, એ બધું એમણે પેરામીટર બધા એમણે સેટ કરેલા. એટલે આઈડિયલ વ્યક્તિ હતા એ દરેક સાધુઓ માટે. પેલા ભાઈ અબદી પાસે આવ્યા અને કહ્યું કે મને જ્ઞાન થઈ ગયું એવું મને લાગે છે. રામસુખદાસજી ગંભીર માણસ એકદમ, એટલે એ કંઈ ઓકે બની શકે એવું, બેસો તમે મારી પાસે. બેસાડી, આખી સભા પૂરી થઈ, બધું થઈ ગયું, બધા ચાલ્યા ગયા. પછી એમના જે પેલા 5-10 માણસ બચેલા હોય મેઇન એ હતા 10 જણા. એટલે રામસુખદાસજીએ કહ્યું બેસો. પેલા ભાઈ બેઠા. પછી કહે તમે કયા ગામના? એટલે પેલા ભાઈએ કહ્યું કે ભાઈ હું આ ગામનો. ઓહો, આ ગામના લોકો બહુ ચોરાટિયા. ચોરાટિયા 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 એટલે ચોર એમ, આવું રામસુખદાસજીએ કહ્યું. એટલે પેલા ભાઈ કહે કે તમને ખબર છે? હા એમ કહે કે એ આખું ગામ જ એવું છે, ધંધો કરે તો બધા કેસમાં, ફ્રોડમાં ને પકડાયેલા ને આવા જ બધા. પછી એમણે પૂછ્યું કે તમે કયા સમાજના માણસ? તે કે હું આ સમાજ. ઓહો, આ સમાજના માણસો તો 80% 90% લોકો દેવાળિયા જ છે બધા, ધંધો કરે ને દેવા જ કરેલા છે, લોકોના પૈસા બહુ ખાઈ ગયા. એ કહે કે પેલો કહે હા. પછી કહે તમે કયા કુળના? કે આ કુળના. ઓ તમારા કુળના? એમ કહે કે જવા દો, કંઈ બોલવા જેવું જ નથી. એમ કહે બાઈઓ પણ આમ ને તેમ ને પેલો. પછી બધી વાત ચાલી 10 મિનિટ સુધી આવું પેલાને પૂછતા ગયા અને પછી એ પ્રમાણે આવી રીતે જવાબ આપતા ગયા. ને પેલાના ચહેરાના હાવભાવ હતા તે રામસુખદાસજી રીડ કર્યા કરતા હતા. પછી એમને 10 મિનિટ પછી પૂછ્યું કે આ 10 મિનિટમાં મેં તમને જે પ્રશ્ન પૂછ્યા, પછી જવાબ તમે આપ્યા અને પછી મેં તમને જે કંઈ કહ્યું એનું તમને ખોટું લાગ્યું? પેલો કંઈ સ્વામી, એ તો તમે અહીંયા તમારી જગ્યા પર બેઠા છો ને સાધુ છો ને એટલે, બાકી બહાર હોત ને તો હું શુંનું શું કરી નાખત. બસ મારે તમને એ જ કહેવું હતું
તમને જ્ઞાન નહીં થયું, તમને જ્ઞાન થયું છે એવો ભ્રમ થઈ ગયો. જો તમને જ્ઞાન થયું હોય તો હું આ ગમે એ બોલું, તમારા કુળને કે તમારા સમાજને કે તમારી જે કોઈ પણ એમ કહે કે જગ્યા પરથી તમે આવો છો એને તમને ખોટું નહીં લાગે, કારણ કે આ બધી વાત મેં જે કરી તે તમારા દેહની કરેલી છે. તમને જ્ઞાન થઈ જાય તો તમારા સ્વરૂપને તમે ઓળખી જાઓ તો તમને ખોટું લાગે જ નહીં, તમે તો આ દેહથી જુદા છો. એટલે તમને જ્ઞાન નહીં થયું પણ જ્ઞાન થવાનો ભ્રમ થઈ ગયો છે. હવે 100માંથી 95 માણસ મોર ધેન ધેટ જેટલા એવો દાવો કરતા હોય કે મને જ્ઞાન થયું છે, એ બધાને મોસ્ટલી આ વાક્યાર્થ જ્ઞાનને કારણે જ્ઞાનનો ભ્રમ થયો હોય, જ્ઞાન નહીં થયું હોય. જ્ઞાન થવું અને જ્ઞાનનો ભ્રમ થયો. બેસો દિલીપભાઈ, તમારું કામ છે આજે બેસવાનું જ તમારે, છેલ્લે સુધી બેસજો, 8:30 સુધી બેસો ભાઈ. જ્ઞાન થવું અને જ્ઞાનનો ભ્રમ થવો બે અલગ વાત છે. જ્ઞાન થવું એ કેવું છે? સાક્ષાત્કાર છે. જ્ઞાનનો સાક્ષાત્કાર આત્માને વિશે, એ જ્ઞાન થવું છે. બેસો અહીંયા જ બેસો 8:30 સુધી. અને જ્ઞાનનો ભ્રમ થવો એ કેવું કે આમ હું વાંચું અને મને એ સમજાવતા આવડી જાય એટલે હું તમને કહું કે ભાઈ હું જ્ઞાની થઈ ગયો. આ જ્ઞાનનો ભ્રમ થવો છે. એટલે 95% લોકોને જ્ઞાનનો ભ્રમ હોય, જ્ઞાન નહીં થયું હજુ. અને જે એવું કહેતા હોય કે મને જ્ઞાન થયું છે એને તો જરા પણ જ્ઞાન નહીં થયું. આમાં બ્રહ્મસૂત્રમાં જ આવે, આપણે 95 આપીએ, બ્રહ્મસૂત્રમાં જ આવે છે. જે એવું કહે છે કે હું એ બ્રહ્મ તત્વને જાણું છું એણે તો જરા પણ નહીં જાણ્યું. અને જે એવું જ કહે છે કે જાણ્યા પછી પણ કે હું કંઈ જ નહીં જાણતો, એણે જરા જાણેલું છે. શું કહ્યું? જરા જાણેલું છે. પૂરું તો એને કોઈ જાણી શકતું નથી. હવે તમે બ્રહ્મને જ ન જાણો તો પછી જ્ઞાની કેવા? કારણ કે દુનિયામાં જાણવાનું ને જાણવાનું શું છે? બ્રહ્મને જાણવાનું જ, ભગવાનને. હવે તમે બ્રહ્મને જ નહીં જાણતા તો પછી જ્ઞાની કેવા? માયાને તો જાણવાવાળા બધા દુનિયામાં બહુ પડેલા છે. સમજા મારી વાત? એટલે કોઈ દિવસ કોઈ પણ ગ્રંથ કે કોઈ પણ ડિગ્રી મેળવીને કે કોઈ જગ્યા ઉપર કોઈ બહુ મોટા સત્સંગ સભામાં જઈને એવો દાવો કરતા નહીં કે મને શું થઈ ગયું? જ્ઞાન થઈ ગયું. કારણ કે આ બહુ લાંબી પ્રોસેસ છે. જ્યારે તમને એ થશે ને ત્યારે તમે પેલો કોઈ થાંભલો પકડીને શાંતિથી ભગવાનના સ્વરૂપનો આનંદ માનતા થઈ જશો. એવો દાવો નહીં કરશો કે મને જ્ઞાન થયું કે મને જ થયું. ઘણા પાછા એવો દાવો પણ કરે છે કે હું જ ઓળખું છું, કે હું જ જાણું છું, કે મને જ થયું. બરાબર? એવું તો જરા પણ નહીં કરતા. સોરી, ભલે તમને કષ્ટદાયક લાગે કે દુઃખદાયક લાગે, પણ આ જેટલા પણ મોટા પુરુષો મહાન સંતો પાસે અમોએ સાંભળ્યું છે એ લોકો એવું કહે છે કે ભાઈ તમને જરા તરા કદાચ કોઈ અનુભૂતિ પણ થાય તો એ બીજાને જણાવતા નહીં. કારણ કે એ હજુ તમારી ઉપાસનાની શરૂઆત છે. એનો એન્ડ શું છે? સાક્ષાત્કાર છે. જો તમે અનુભૂતિની શરૂઆતમાં જ ઉછળકૂદ કરશો તો સાક્ષાત્કાર સુધી 100% નહીં પહોંચવાના. હવે અહીંયા કેટલા લોકોને અનુભૂતિ થતી હશે તો રામ જાણે, પણ ઉછળકૂદ કરવાવાળા તો ઘણા દેખાય છે. પક્ષાપક્ષી પણ ઘણી દેખાય છે. ભાઈ હું જ સ્વામિનારાયણ ભગવાનને ઓળખું છું, ભાઈ મને જ ઓળખાણા, એવા કોઈને નહીં ઓળખાણા, ભાઈ અમને જ અમારી ઉપર જ બહુ મોટી કૃપા છે, ભાઈ અમારી જ ઉપાસના બહુ દ્રઢ છે, અમારા જેવા ભગવાનને કોઈએ નહીં જાણ્યા. આવું કહેનારા તમને ઘણા બધા મળી જશે. પણ જેટલા પણ કહેનારા છે એ બધા શાસ્ત્રની દ્રષ્ટિએ કે મોટા પુરુષની દ્રષ્ટિએ અભી દિલ્હી બહુ દૂર હે. બરાબર? ચાલો, એટલે શું કહ્યું? વાક્યાર્થ જ્ઞાન મેળવવું એટલાથી બ્રહ્મભાવ પ્રાપ્ત થઈ જતો નથી, કારણ કે તેમ થતું જોવામાં આવતું નથી. તેમ થતું જોવામાં આવતું નથી. અને વિવિધ પ્રકારના ભેદનું દર્શન પાછળ ચાલતું રહેતું દેખાય છે. અદ્વૈત વેદાંત ચાલુ થઈ ગયું, બધા ભેદ એને દેખાય જ છે. વાક્યાર્થ જ્ઞાન થયા છતાં પણ ભેદ બુદ્ધિ તો કાં જાય છે? આપણે જ જોયું ને ભાઈ આ પેલો ફલાણું ઢીમકું, આ ભાઈને નહીં લઈ જવાય, પેલા ભાઈને લઈ જવાય, આ ભાઈને લઈ જવાય, આ ભાઈને નહીં લઈ જવાય, આ ભાઈ આ ગેંગનો છે, આ ભાઈ પેલી ગેંગનો છે, આ ભાઈ એમ્પાયર છે. એમ્પાયર મેં એમને કેમ કહ્યા હતા તમે નહીં સમજ્યા હશે, એ ભાઈ સમજી ગયા હશે. સમજો, વડીલો તે એમ્પાયર હોય ને એટલે એની વાત બધા માની જાય એમ. બરાબર? હવે એ ભેદ બુદ્ધિ તમને જ્યાં સુધી ગઈ નથી કે ભાઈ આને લઈ જવાય, આને નહીં લઈ જવાય, આ ગેંગનો છે, પેલો આ ગેંગનો છે, આ ભાઈ પેલી ગેંગના છે,
આ ભાઈ કોઈ બીજી જ્ઞાનના, આ પેલા સર્વોપરી જ્ઞાનવાળા જ, આ કોઈ પપ્પાવાળા જ, આ કોઈ મમ્મીવાળા જ, આ કોઈ ફેંટવાળા જ, આ કોઈ લાતવાળા જ. આપણે ત્યાં તો બધા ઘણા ઘણા છે, બરાબર. ત્યાં સુધી કંઈ મેળ પડે એવું નથી એમ. તમને આ બધા મેં ઉદાહરણ આપ્યા, કોઈ પર્સનલી નહીં લેતું, પણ આપણે ત્યાં આ બધી જે કોઈ અત્યારે ઘટનાઓ ઘટી રહેલી છે તે મેં થોડીક તમને કહી. કારણ કે આ ભેદ બુદ્ધિ છે. કોઈ કહે કે આ આનાવાળો છે, કોઈ કહે કે આ આનાવાળો છે. એક સ્વામિનારાયણમાં જ કેટલા ફાંટા છે, સમજો, બરાબર. એટલે એ બધું જ્યાં સુધી છે ત્યાં સુધી જય સ્વામિનારાયણ, બરાબર. ચાલો, વળી જો ફક્ત વાક્યાર્થ જ્ઞાનથી ભ્રમભાવ થતો હોય તો શ્રવણ આદિકનો વિધિ નિરર્થક થઈ જાય. ફક્ત વાક્યાર્થ જ્ઞાનથી જ જો બધું સિદ્ધ થઈ જાય તો શ્રવણ આદિકનો વિધિ આખો નિરર્થક થઈ જાય. કારણ કે શ્રવણ આદિકનો વિધિ શું છે સાંભળો. વેદાંત વાક્યોનો અર્થ જાણવા ઉપરાંત શ્રવણ, મનન અને નિધિધ્યાસનો વિધિ છે. આવી ગયું ને? પહેલાં તમે અહીંયા જે બેસો છો તે ફક્ત શું છે? શ્રવણ કરી રહેલા છો. અમે બોલીએ છીએ એ પણ ફક્ત ઇન્દ્રિયોમાં જ છે. અમે શ્રવણને બદલે એને શું કરી રહેલા છે? બોલી રહેલા છે. એટલો ફરક છે. બાકી છે તો બંનેના ઇન્દ્રિયોમાં જ હજુ. એનું મનન નિધિધ્યાસને સાક્ષાત્કાર થવાનો શું છે? બાકી છે, બરાબર. એટલે મનન નિધિધ્યાસ ન થશે ત્યાં સુધી સાક્ષાત્કાર થવાનો નથી. ચાલો, તમે કહેશો કે આ દોરડી છે, સર્પ નથી, એવા ઉપદેશથી સર્પભયની નિવૃત્તિ થતી જોવામાં આવે છે, બરાબર છે. શું કહ્યું? વિધિરૂપ નહીં પણ વસ્તુ સ્થિતિના પ્રતિપાદન રૂપ. આમાં કોઈ વિધિરૂપ નથી વાત. દોરડી છે, સર્પ નથી, તેમાં કાં કોઈ વિધિ કરવાનો છે? કોઈ વિધિ કરીએ જ કઈ દોરડી ઉપર આપણે? ના, પણ સીધી સ્ટ્રેટ ફોરવર્ડ વાત છે. શું કે આ દોરડી છે, એનું જ્ઞાન થઈ ગયું એટલે સર્પ નથી. એટલે સર્પ ભય જે હતો તેની નિવૃત્તિ થઈ ગઈ. કે ભાઈ સર્પે કરીને સાપ હોય એનો ભય લાગે તમને, દોરડીનો થોડો ભય લાગે. હવે તમને એવું જ્ઞાન થયું જેવું કે ભાઈ આ દોરડી છે તો પછી તો યાર કંઈ નહીં, એને હાથમાં લઈને ફરો તમે. પણ એ સર્પ છે એવી ખબર પડે તો તમે કાં એને ભગાવવા જાઓ કાં પોતે ભાગી જાઓ, બરાબર છે ને? બેમાંથી એક શક્યતા જ છે. હું ને ગોપાલ હોય તો શું કરીએ? હું ને ગોપાલ હોય તો શું કરીએ? હે? પોતે ભાગી જઈએ. અને જીગર હોય તો શું કરે? ભગાવે. અને અશોકભાઈ હોય તો શું કરે? ગળામાં લઈને આવે. બરાબર બોલ્યા તમે. હવે તમે બરાબર પકડી રહેલા છો મને. તમને થોડી વેવલેન્ટ હવે ધીરે ધીરે પકડમાં આવે છે. હા, ધનસુખભાઈ જોવા જાય, ચેક કરવા જાય કે સાપ જ છે, કઈ જાતનો છે, દાંતવાળો છે, ઝેરવાળો છે, ડંખ મારે તો મરાય કે નહીં મરાય, એમ કરીને આમ કરીને એને જોવા જાય. એટલે પેલો સાપ ફાટ દઈને આપે. એટલે એ દરેક પ્રકારના માણસ છે અહીંયા. અમે બે ભાઈ શું કરીએ? પહેલાં જોઈને ભાગી જઈએ. જીગર હોય તો ભગાવવા જાય. અશોકભાઈ તો સીધો પહેરી જ લે અહીંયા. અને પહેરે પછી આ ધનસુખભાઈ એને ચેક કરવા જાય આમ આમ કરતા, બરાબર. પછી પૂછે કાંથી આવેલો છે, ઝેરી છે નથી ઝેરી, બધું ચેક કરવા જાય, બરાબર. હા, R&D વાળા છે. એટલે બધાના અલગ અલગ વ્યૂ હોય. અશોકભાઈ અહીંયા લઈ જ લઈ સીધા. પાછા કહે પણ ખરા કે સાપ નથી, આકા સાપ છે. હું સ્ટેટમેન્ટ પાછા ફૂલ્લી આપે જોરદાર કોન્ફિડન્સથી. આ સાપ છે જ નહીં ને, જરા પણ સાપ નથી. એટલે આ ભાઈ કહે કે હે સાપ નથી, ચાલ જરા જોઈએ. આ ભાઈ પહેલાં પૂંછડી પાસે જાય, પછી કંઈ પૂંછડીમાં કંઈ અસર નહીં થતી એટલે આગળ મોડા પાસે પણ જાય. પાછા મોડામાં કંઈ ખબર પડશે, પછી આંગળી પણ નાખવા જાય એમ કરીને મોડામાં. એટલે પેલા સાપભાઈ હોય તે હે હમારા નામ સાપભાઈ હૈ, हम हमारे सामने जो आता है उसके साथ बात नहीं करते, उसको ऐसे वेलकम करते हैं. ફાટ દઈને પેલો સાપ મારે. પછી એ લોકો કોની પાસે જાય? પછી સાપ કરડે પછી કોની પાસે જાય? સાહેબ પાસે જાય. સાહેબ હવે આ સાપ કરડો, હવે શું કરવાનું? તો સાહેબ કંઈક આનું આમ થાય, બરાબર. જો આખી તમને રીત બતાવી દીધી ને, આ રીત છે, બરાબર. આ લોકો વિચાર કરે કે અમને કાં ફેરવી નહીં કાઢે, બરાબર કે નહીં? પણ હકીકત એ છે ને, આ તમારા નેચર ઉપર વાત કરી મેં. તમારો નેચર આવો છે, એમાં હું પણ છું જ. મારા નેચર પર પહેલાં વાત કરી. અમે બે ચેક કરવાની છીએ. અમને દૂરથી દેખાય ગોપાલ આમાં શું કરવાનું, એટલે કે એ ચપ્પલ સાવરી કરી નાખ, ભાગી જવાનું શાંતિથી, ઘરે જઈને જ્યુસ પીને સૂઈ જવાનું, બરાબર. ચાલો, ઓકે. અને બંધ તો દોરડીમાં કલ્પેલા સર્પના જેવો મિથ્યા હોય અને એનો જ્ઞાન વડે બાદ થાય છે. બંધ તો એટલે બંધન જે છે જગતમાં, તમને બંધન થયું તે અજ્ઞાને કરીને છે. એમ જ્યાં સુધી તમને
એવું લાગે છે કે ભાઈ આ સર્પ છે ત્યાં સુધી એનો ભય લાગે છે. હવે ભય છે તો બંધન છે, પણ જેવું તમને જ્ઞાન થયું કે આ દોરડી છે એટલે સાપ નથી, એટલે તમારું બંધન તૂટી ગયું. સમજો? બરાબર? ચાલો. તેથી વાક્યજન્ય જ્ઞાન એટલે વાક્યાર્થ જ્ઞાન વડે જ એના બંધની નિવૃત્તિ થાય છે. શું કહ્યું? વાક્યજન્ય જ્ઞાન દ્વારા જેમ કે એના બંધની નિવૃત્તિ થાય છે. નિયોગ એટલે વિધિ વડે નહીં. બરાબર? કોઈ નિયોગની જરૂર પડતી નથી એમ માનવું જ બરાબર છે. કારણ કે મોક્ષ જો નિયોગ વડે મેળવી શકાતો હોય તો સ્વર્ગની માફકે અનિત્ય ઠરે. બરાબર? તમે મોક્ષ મેળવવા માટે તમારે કોઈ વિધિ કરવાનો હોય તો એ સ્વર્ગની માફક કેવો અનિત્ય ઠરે. કેવી રીતે? કારણ કે તમે જ્યોતિષ તો હોમ દ્વારા સ્વર્ગમાં જાઓ છો, તો એ સ્વર્ગમાં જાઓ તે સ્વર્ગમાં ગયા પછી તમારે શું, તમારા પુણ્યનો જ્યારે એમ કહે કે નાશ થઈ જાય એટલે પાછું એમ કહે કે આવવું પડે. બરાબર છે? તો સ્વર્ગાદિક લોકમાં તમે જે પણ કોઈ ઉપરના લોકમાં જાઓ કે નીચેના લોકમાં જાઓ, એ તમારી જે ગતિ થાય છે એના માટે તમે અહીંયા જે પણ કંઈ કરો છો, તો એ જે કંઈ કરો છો એ તમે એના ફળમાં જે કંઈ તમને પ્રાપ્ત થાય છે તે ફળ તમારું નાશવંત હોય છે, પરમેનન્ટ નથી હોતું. સમજ્યા? પરમેનન્ટ ફળ કયું? કે તમે દાખલા તરીકે જ્યોતિષ તો હોમ કર્યો કે અધિક મહિનામાં વિષ્ણુ યાગ કરાવ્યો અને ફક્ત ને ફક્ત ભગવાનને રાજી કરાવવા માટે કરાવ્યો, તો તમને એનું ફળ જે છે તે ભગવાન રાજી થશે ને. તો પેલા કહીને ભગવાન રાજી થાય તો શું કરે? તો દૂધપાકને પૂરીની જોડે માલપુઆ પણ આપે, મૈસૂપ પણ આપે અનાયાસે, અને છેલ્લે શું આપે? આઈસ્ક્રીમ પણ આપે. સમજી ગયા? આ ભગવાનનું રાજી થયેલું કહેવાય કે ભગવાન કહી જાઓ ભાઈ દિલ ખોલ કે દેગા. એટલે રાજી કરવા માટે જે કંઈ કરો એ ફળ અપુનરાવર્તી હોય છે. પણ જે ફળ તમે કોઈને કોઈ આશાએ એટલે વાસનાએ કરીને કે ભાઈ સકામ કર્મ કરો, હવે કર્મ તો એકનું એક જ છે, પણ ભાવમાં જે કંઈ ફેરફાર થાય છે એને કરીને તમારા ફળ પ્રાપ્તિમાં ફેરફાર છે. ભાવ પેલામાં શું છે? તમારે આ લોક અને પરલોક સંબંધી સુખ જોઈએ છે, એટલે એ સુખ તમને નાશવંત જ મળે. અને અહીંયા ભાવમાં શું છે? પરમાત્મા સંબંધી સુખ જોઈએ. પરમાત્માને સુખ તમારે મેળવવાના છે કે પરમાત્માને રાજી કરવા. તો પરમાત્મા નામનો વિષય જ્યાં તમારી જોડે જોડાયો એટલે એ સુખ કેવું થઈ ગયું? પરમેનન્ટ. કારણ કે ભગવાન તો નિત્ય નામ, પરમાત્મા વિષય કેવો છે? પરમેનન્ટ વિષય છે. અને પેલા જે સુખ છે તે કેવો વિષય છે? માયાનો વિષય છે. તો માયા તો પરમેનન્ટ છે જ નહીં, એ રીતે એનું કાર્ય પરમેનન્ટ છે જ નહીં. કારણ કે માયાનું કાર્ય તો સતત કેવું છે? પરિવર્તનકારી છે. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ જો કોઈ વિધિ દ્વારા તમને મોક્ષની પ્રાપ્તિ થતી હોય તો એ તો પાછી અપુનરાવર્તી રહી નહીં, એમાં તો તમારું પુનરાવર્તન થઈ જાય. એટલે કોઈ વિધિ દ્વારા મોક્ષની પ્રાપ્તિ થતી નથી. બરાબર? જો આ મત કોનો ચાલે છે? અદ્વૈતીઓ અને કોણ લડી રહેલા છે? અહીંયા મીમાંસકો લડેલા છે. તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. ચાલો. કારણ કે મોક્ષ જો નિયોગ વડે મેળવી શકાતો હોય તો સ્વર્ગની માફક અનિત્ય ઠરે, અને મોક્ષ નિત્ય છે એ તો સર્વે વાદીઓને માનીએ છે. મોક્ષ તો નિત્ય છે, બધા વાદીઓને માનીએ છે. મોક્ષ મેળવવાનો પ્રયત્ન જ આપણે કેમ કરીએ છીએ? બોલ જય, આપણે મોક્ષ મેળવવા પ્રયત્ન કેમ કરીએ? મને એક મેઇન કારણ કહી દે ભાઈ, તમને મોક્ષ કેમ જોઈએ છે? બોલ મનીષ, તું વધારે એનાથી સારું કહી શકશે. કેમ કલ્યાણ સારું? કેમ જન્મ મરણ માટે? સીધી જ વાત કર, શાસ્ત્રની. તને મોક્ષ કેમ જોઈએ? બોલ જીગર, મોક્ષ કેમ જોઈએ? બોલો ભાઈ, મોક્ષ કેમ જોઈએ? મને ખબર હતી અહીંયાથી જ જવાબ આવશે. આ અકળાયેલો માણસ છે એનાથી, એટલે એકદમ ખતરનાક. તમે પણ અકળાયેલા છો, પણ તમને હજુ ખબર નહીં પડતી ને પેલાને બિચારાને અનુભવ નથી. મોક્ષ તમને જોઈએ કેમ છે? અહીંયા આટલી બધી મગજમારી છે, માથાકૂટ કેટલી છે. મોક્ષ તમને મુક્તિ એટલે જોઈએ છે કે અહીંયા જે કોઈ સુખ છે એમાં કેટલું બધું દુઃખ છે, અને એ દુઃખની સૌથી મોટી અલભ્ય પ્રાપ્તિ થાય જ તમને. જે નથી જોઈતું તો પણ આવીને ભટકાઈ જાય. તો આ દુઃખ તમારું જાય ક્યારે? કાયમ માટે. મોક્ષ થાય તો ચાલ્યું જાય. હવે એ મોક્ષ પણ પરમેનન્ટ ન હોય તો ભાઈ તમે કહો કે ભાઈ એને મેળવવાનો શું ફાયદો? આ તો ભાઈ અહીંયા ને અહીંયા જ આવી ગયા પાછા. તમને મોક્ષ જોઈએ કેમ છે? કે ભાઈ તમને કાયમ માટે આ દુઃખનું સોલ્યુશન એટલે નિવારણ જોઈએ છે. તો એ દુઃખનું નિવારણ કાયમ માટે કેવી રીતે થાય? મોક્ષ મળે તો જ થાય. હવે મોક્ષ જો પરમેનન્ટ ન હોય અને પાછું આવવાનું હોય તો પછી દુઃખનું નિવારણ તો થયું જ નહીં. અરે યાર, એ તો પેરોલ પે છોડેલા है इसने.
अभी अपनी सजा तो खत्म हुई જ નહીં है બરાબર. ઘરવાળી કોઈ ગ્રહસ્થની હોય અને એના કયામાં ના હોય અને પછી એમ કહે કે ચાલો ભાઈ સમર વેકેશન છે, હું મારા ઘરે જાઉં છું, એટલે પેલો શું કહે, ભાઈ અત્યારે 15 દિવસ માટે જામીન પર છૂટેલા છે. અમારા ફળિયામાં એક ભાઈ હતા, પેલા ઇંગ્લિશમાં બધું મોડે કરેલું ને એ જ ભાઈ. હવે એ ભાઈ એની ઘરવાળી જેવી વડોદરા જાય, એ ભાઈ એના ઘરવાળી વડોદરામાંથી, એટલે એ વડોદરા જાય એટલે જોરમાં પેલું એક પિક્ચરનું ગાયન વગાડે, મેરી બીવી મેકે ચલી ગઈ, અને એ ઉપર ડાન્સ કરે અને આખા ફળિયાને ખબર પડે કે આની ઘરવાળી ગઈ. 15 દિવસ સુધી એ ભાઈ બહુ એસ કરે અને પછી જેવી એની ઘરવાળી આવે એટલે એના ઘરમાંથી અવાજ આવતો બંધ થઈ જાય. સમજી ગયા? કેમ? એ 15 દિવસ પેરોલ પર છૂટેલો હતો, જામીન પર છૂટેલો હતો. પરમેનન્ટ એને મોક્ષ નહીં મળ્યો હજુ. સમજા મારી વાત? હવે મોક્ષ જો પરમેનન્ટ ન હોય તો પછી મોક્ષ મેળવવાનો ફાયદો જ શું? બરાબર. તમે માયાથી મુક્તિ મેળવવા માટે તો આ બધું કરો છો, બરાબર. તો માયાનું દુઃખ તમને કાયમ કોઈ પણ કારણ વિના ગમે ત્યારે વળગે છે અને એને કારણે આ જીવ દુઃખી થાય છે અનાદિકાળથી. એ દુઃખમાંથી બહાર નીકળવા માટે તો એને મોક્ષ જોઈએ છે. પછી પેલો કહે કે મોક્ષ થાય ને પછી પાછા આવવાનું, તો પેલો કે મોક્ષનો મતલબ જ શું છે? બરાબર. એટલે મોક્ષ કોઈ અનિત્ય વસ્તુ હોય તો એને મેળવવા કોઈ પ્રયત્ન જ ન કરે. મોક્ષ કેવો છે? પરમેનન્ટ, નિત્ય છે, એટલે તો બધા એની પાછળ દોડે છે. ભાઈ હવે મોક્ષ જોઈએ છે એટલે એવું કહે. જો મળે ન મળે અલગ વાત છે, પણ અહીંયા બેઠેલા દરેકનું લક્ષ્ય તો એ છે જ કે મોક્ષ જોઈએ. મળશે ગમે ત્યારે, પણ લક્ષ્ય તો છે ને એવું. કેમ છે એવું? કે ભાઈ હવે આ દુઃખરૂપી સંસારમાં આવવું નથી, બરાબર. ઉપર वो लाल बटन है उसको नहीं दबाना है. સમજી ગયા? એ દબાવે એવું છે માયા છે, ની દબાવે ને પેલો શાંતિથી જોયા કરે એ સુખી છે, બરાબર. ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ વળી ધર્મ અને અધર્મ એમના ફળનું કારણ બને છે. તે એમના ફલરૂપ જે અનુભવ તેને લાયક શરીર ઉત્પન્ન કરીને, એટલે બ્રહ્મથી માંડીને સ્થાવર વૃક્ષાદિક પર્યંત 4 પ્રકારના શરીરના સંબંધ રૂપી જે સંસાર એ ધર્મ અને અધર્મનું ફળ છે એમ માન્યા વગર ચાલશે નહીં. કેવી રીતે? સાંભળો. જરાયુજ એટલે મનુષ્ય, અંડજ એટલે પક્ષી, સ્વદેજ એટલે કીટ અને ઉદ્ભીજ એટલે વૃક્ષ, બરાબર. સંતમ એટલે એમ છૂટો અને વસંતમ એટલે એમ એકઠો, એમ 2 પાઠાંતરો છે. સંતમ અને હયાતને વસંત એટલે રહેતાને ઉપર સંત સતઃ આવી ગયું છે એ જોતાં સંતમ પાઠ જ બરાબર લાગે છે, તમને કામનું નથી. ચાલો, શું કહ્યું કે ભાઈ ઉપરથી માંડીને નીચે સુધીના જેટલા પણ અહીંયા જીવ છે તે બધા કેવા 4 પ્રકારની જે મુખ્ય યોનિઓ ખરી એ વિભાગીકરણથી 84 લાખ જાતની યોનિમાં જીવ શું કર્યા કરે છે? પુનરભિ જન્મમ પુનરભિ મરણમ જનનમ મરણમ ફર્યા જ કરે છે, રાઉન્ડ એન્ડ રાઉન્ડ. હવે એ રાઉન્ડ એન્ડ રાઉન્ડ જે ફરે છે અને એને કારણે એને જે કષ્ટ પ્રાપ્ત થાય છે એ કષ્ટથી એને દૂર થવું છે, એ કષ્ટ એનું દૂર કરવું છે. એટલે શું કહ્યું કે 4 પ્રકારના શરીર સંબંધરૂપી જે સંસાર એ ધર્મ અને અધર્મનું ફળ છે એ માન્યા વગર ચાલશે નહીં. તમે જ્યારે સુકૃત કર્યા હશે ત્યારે જ તમને આ મનુષ્ય જન્મની પ્રાપ્તિ થશે અને પાપના ફળ રૂપે જ તમને 84 લાખ જાતની યોનિઓમાં જવું પડશે, ભટકવું પડશે, બરાબર. હવે આજે આ કથાને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. નારગોલ મંદિરની આપણી પત્રિકા આવી ગઈ છે, એને આપણે થોડીક વાંચીએ અને થોડીક એની જાણકારી આપી દઈએ, બરાબર છે. ચાલો.